હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે ખૂબ જ સરસ એવું પેન્ટ હાઉસ લઈને આવી ગયો છું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો હું તમને વિઝિટ કરાવી દઉં છું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું પેન્ટ હાઉસ રહેવાનું છે, બરાબર. અને ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ સાથે જ સેલ કરી દેવાનું છે. સો તમે જોઈ શકો છો મિત્રો, આ એમનો લિવિંગ રૂમ છે. લિવિંગ રૂમમાં તમે જોઈ શકો છો સામે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું છે. અને આ મિત્રો આ બધું જ એઝ ઇટ ઇઝ તમને મળી જવાનું છે. સામે કિચન રહેવાનું છે, અહીંયા સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે અને અટેચ બાલ્કની પણ મળી જવાની છે, જે આપ વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો, બરાબર. અને બાલ્કની વ્યૂ પણ આપ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવો વ્યૂ તમને બાલ્કનીનો મળવાનો છે. સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો લિવિંગ રૂમની અંદર. મસ્ત અને પ્રોપર સરસ એવી સ્પેસ તમને મળી જશે. 1200 સ્ક્વેર ફીટનું પેન્ટ હાઉસ છે, બરાબર. અને ટીવી યુનિટ પર તમે જોઈ શકો છો, ઉપર જોઈ શકો છો ત્યાં મહાદેવનો ફોટો લગાવેલો જોવા મળી જશે. બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. મિત્રો પહેલાં તો એન્ટર થશો ને ત્યાંથી આ રહેવાનો છે ફર્સ્ટ માસ્ટર બેડરૂમ. આમાં તમને અટેચ બાલ્કની પણ મળી જશે અને વોશરૂમ પણ મળી જવાનું છે. અને બેડની ત્રણેય સાઈડ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. સો કંઈક આટલી સ્પેસ મળશે. અને સામેની સાઈડ તમે જોઈ શકો છો વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. અને અહીંયા રહેવાનું છે અટેચનું વોશરૂમ. અને વોશરૂમની અંદર પણ આપ જોઈ શકો છો એક વેન્ટિલેશન માટે તમને એક વિન્ડો પણ વોશરૂમની અંદર પ્રોવાઈડ થઈ જવાનું છે, બરાબર. બાકી તમે બેડરૂમની સ્પેસ પ્રોપર અને ક્લિયર રીતે જોઈ શકો છો. અને આખો બેડરૂમ તમને એઝ ઇટ ઇઝ મળી જવાનું છે, બરાબર. ને મિત્રો ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ સાથે જ સેલ કરી દેવાનું છે. બાકી તમે ફર્સ્ટ બેડરૂમનો પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને કિચનની વિઝિટ કરાવી દઈશ, બરાબર. મિત્રો તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં આમ ગણીએ તો લિવિંગ રૂમ, કિચન અને ફર્સ્ટ બેડરૂમ મળી જવાનું છે, બરાબર. હવે મિત્રો આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન. આમાં તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. સામે કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ છે. અટેચ વોશ એરિયા આવી જશે, બરાબર. બાકી તમે પ્લેટફોર્મ બી જોઈ શકો છો. પ્રોપર અને સ્પેશિયસ પ્લેટફોર્મ રહેવાનું છે. અને અહીંયાથી તમે જોઈ શકો છો અટેચ વોશ એરિયા રહેવાનો છે, બરાબર. અને વોશ એરિયાની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, બરાબર. સો આપ જોઈ શકો છો કંઈક આટલી સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જવાની છે વોશ એરિયાની અંદર. અને સામેનો વ્યૂ પણ જોઈ શકો છો. પ્રોપર વેન્ટિલેશન તમને આ પેન્ટ હાઉસની અંદર મળી જવાનું છે, બરાબર. સો મિત્રો આ હતું કિચન. કિચનનો એકવાર પ્રોપર લુક જોઈ લ્યો, ત્યારબાદ હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. આની ઉપરનો ફ્લોર છે, બરાબર, રાઈટ. સીડી પર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું લાઇટિંગનું અરેન્જમેન્ટ કરેલું છે. અહીંયા મિત્રો બંને બેડરૂમ મળી જવાના છે, સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ. અહીંયા બંનેની વચમાં આપ જોઈ શકો છો પૂજા રૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. ખૂબ જ સરસ એવું અહીંયા સ્ટોરેજ રૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે સામે. અને આ સાઈડ બંને સાઈડ તમને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. આ સેકન્ડ માસ્ટર બેડરૂમ રહેવાનું છે. આમાં તમને અટેચમાં 2 બાલ્કની મળી જશે, એક વોશરૂમ મળી જશે. બાકી તમે આમાં જોઈ શકો છો પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. અને ફર્નિચર અને લાઇટિંગ પણ તમે જોઈ શકો છો. સરસ એવું બધું જ વર્ક કરેલું જોવા મળી જશે. આ રહેવાનું છે અટેચનું વોશરૂમ. અને સામેની સાઈડ તમે જોઈ શકો છો વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે. ઉપર પીઓપી લાઇટિંગ બધું જ ખૂબ જ સરસ એવું વર્ક કરેલું જોવા મળી જશે. એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો તમે સેકન્ડ બેડરૂમનું, ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, બરાબર. સો મિત્રો આપ જોઈ શકો છો કંઈક આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળી જશે. આની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને થર્ડ બેડરૂમ મળી જવાનો છે, બરાબર. સો આપ જોઈ શકો છો આ રહેવાનો છે થર્ડ માસ્ટર બેડરૂમ. ત્રણેય બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાના છે. આમાં પણ તમને અટેચ બાલ્કની અને વોશરૂમ મળી જશે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો કે બેડ રાખતા ત્રણેય સાઈડ આમાં પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. અટેચ તમને વોશરૂમ મળી જશે, બાલ્કની મળી જશે, બરાબર. અને બાલ્કનીની અંદર પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું ગ્રીનરીનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. અને બેડરૂમનો વ્યૂ તમે એકવાર પ્રોપર જોઈ શકો છો. 1200 સ્ક્વેર ફીટનું પેન્ટ હાઉસ છે. ફૂલ્લી ફર્નિશ્ડ અને ઇલેક્ટ્રિક આઇટમ સાથે જ સેલ કરી દેવાનું છે, બરાબર. અને એકવાર પ્રોપર લુક જોઈ લો, ત્યારબાદ હું તમને બીજી બધી જ ડિટેલ આપી દઉં છું, બરાબર. હવે મિત્રો સોસાયટીમાં વાત કરીએ ને તો ગાર્ડન, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, જીમ, સ્વિમિંગ પુલ બધું જ તમને મળી જવાનું છે. અને આખું પેન્ટ હાઉસ એઝ ઇટ ઇઝ સેલ કરી દેવાનું છે.
હવે લોકેશનની વાત કરું તો વર્ધમાન નગર રાજકોટમાં આ પેન્ટ હાઉસ આવેલું છે અને વધારે ડિટેલ મેળવવા માટે તમને કોન્ટેક નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો. મિત્રો, ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.